બચાવો. પાંચેય બાણ પાંડવો ઉપર હતા, સુદર્શનથી કાપ્યા. અને ઉત્તરા ઉપર બ્રહ્માસ્ત્ર હતું. આ નામ જ છે બ્રહ્માસ્ત્ર, બ્રહ્મનું અસ્ત્ર. અને બ્રહ્મ એટલે કોણ? કૃષ્ણસ્તુ, ભગવાન સ્વયં. તમારા એટીએમ કાર્ડનો પાસવર્ડ તમારી પાસે હોય. એટલે ઉત્તરાના શ્વાસથી ઉદરમાં જઈ અને સુદર્શન ચક્રથી બ્રહ્માસ્ત્રના તેજને શાંત પાડ્યું. કેટલાક સંતો એમ કહે છે ગુજરી ગયા તો ગર્ભ, પાછો જીવિત કર્યો અને ફરી પાછા બહાર આવ્યા. અને આ જોયા અને ફઈ બાથી નો રહેવાનું. આવીને હાથ જોડ્યા, એ ફઈ પગે લાગો માં. કીધું બંધ થાય. અત્યાર સુધી બધું મેં જાયું, હવે બધું પૂરું થઈ ગયું. તારે ઉઘાડું થઈ ગયું બધું. તે જ ઉઘાડું કર્યું. તને પગે નથી લાગતી, વસુદેવના દીકરા વાસુદેવને પગે નથી લાગતી, તો કોને લાગો છો? નમસ્યે પુરુષમ ત્વાદ્યમેશ્વરમ પ્રકૃતે પરમ. કનૈયા તું જે છો ઓરિજિનલી એને પગે લાગો છો. આદ્ય, તું આદિનારાયણ છો. એ ફાઈ હવે બસ કરો, આ બધા સાંભળે છે. કીધું નહીં, આ તો બહુ સરસ કુંતા સ્તુતિ છે. 7 દીની એક કથા કુંતા સ્તુતિ ઉપર જ થઈ એવી છે. આદ્યમ પુરુષમ. પણ આ તો ઓળખતા કેમ નથી કોઈ? તો કે માયા જવનિકાચ્છન્નમ. જેમ નોરતા શેદડામાં બહુ હારા રમે, અમારે ખાડીમાં હારા રમે. એ હોય તો ઓલો પસો જ તે, પણ ભરતરી થઈને આવે ત્યારે એમ થાય કે હાસો લાગ્યો. આખો દી બિચારો ખેતરમાં કપાસ વીણે આવ્યો હોય, પણ તોય સાંજે પડમાં આવે એટલે માં ચોક વાળીને એવી શક્તિ મળે ને પગ પછાડીને સકરાવાના બધા પાઠ બોલતા હોય. અરે વાલી વિજય કેમ મને યાદ કર્યો? અરે ભાઈબંધ, આજે હે ને આ શેદડા ગામના બધા પ્રજાજનો આવ્યા છે, દેશ વિદેશથી, મુંબઈથી બધા વાણિયા જોવા આવ્યા છે. કેટલું હકડે ઠેઠ મેદની છે વાલા. સંસ્કાર મળે, કંઈક શીખવા મળે, સંસ્કૃતિ મળે, એવું કંઈક દેખાડવું છે. સીતા સ્વયંવર કરવો છે, નહીં થાય લે. અરે ભાઈબંધ, a friend in need is a friend indeed. અને એક ગાયન ના કીધું, પણ હાવ ના ક્યાં પાડું છું? લચપચતા નવલાડો, લચપચતા નવલાડો, કાલ સવારે જરૂર વિદુર સખા જમશે. પેલા લાડવા જમાડ તો કઈક સકરાવામાં પગ પસાડાય, નકર ભીમ ની ગદા ઊંચી ન થાય. અરે ભાઈબંધ, ખાલી લાડવાની વાત છે, થઈ જાય તો કે તો સીતા જન્મ સ્વયંવર પણ થઈ જાય. શું મજા આપણા બધા આખ્યાનોની છે. આમ તો નવરાત્રિમાં બહુ ઓછું રહેવાનું થાય, અથવા તો અનુષ્ઠાન કંઈ હોય, પણ ટાઈમ મળે તો અમે ખાલી પૂગી જઈએ. એમાં સત્યવાદી, હરિશ્ચંદ્ર, બધા ફેમસ આખ્યાન. અને એમાં પણ જયારે તારામતી એમ કહે કે અધમ કરમ હુરે નહીં. આ તો આ બધું આમ આખો એક
વાહ ફરે વાદળ ફરે ફરે નદીના પૂર શુરા બોલ્યા નવ ફરે હું હરિશ્ચંદ્રની પટરાણી છું હું જોઈને તું મને કહે છો પાછી દી આવી કે આ નો હાલે મારે હે જીવાલા હરિશ્ચંદ્ર સર ખો રાજીઓ એ જેની તારામાં તિરાણી સત્યને કારણે ત્રણે સત્યને કારણે ત્રણે એ વેચણા ભરિયા નીચ ઘેર પાણી એ જીવાલા સોખા દોખ મના માના આણી રે ઘાટ સાથે જ ઘડિયા ટાળ્યા તે કોઈ ના નહીં ટળે રાઘો નાથ જીના જડિયા એ જીવાલા સુખ દુઃખ મના માના એ એ મન માના એ આણીએ કેટલા કષ્ટો કર્યા ભક્ત માલ ગ્રંથ બહુ સુંદર ક્યારેક વાત છે આપણે કેટલા સુખી છે એ ખબર પડશે તો આપણા એ આખ્યાનો સંસ્કૃતિનું સંવહન કરે છે સંસ્કાર આપે છે ક્યાંથી આ વાત નીકળી હું જ ભૂલી ગયો હે કુંતી માતામાંથી આ માયા જવની તમારા એક વાર તમારા માટે તાળી પગાડો નકર ઘણા હું કે ખબર એ તમે વાંચવા બેઠા તમને ખબર અમે હું કે તું સાંભળતો નથી તો હું કોને સાંભળાવું છું બહુ સરસ માયા જવનિકા એ પાંચો જ હોય પણ ભરતો જ લાગે પણ એ ઓલો પડદો એક રૂમમાં તૈયાર થતા હોય ને એ પડદો આઘો કરીને જાઓ તો પાછા રામ ને રાવણ હારે ચા પીતા હોય એટલે ડાયા આમાં ખાંડ તો ભૂલી ગયો તો ઉભો લઈ આવો એમાં સંસાર છે એ પણ એવો છે ધ વર્લ્ડ ઇઝ સ્ટેજ વી ઓલ આર કેરેક્ટર્સ ગોડ ઇઝ ડાયરેક્ટર જગન્નાટ્ય ભૂમિ વયમ નાટ્ય લુબ્ધઃ જગન્નાથ વૈકુંઠ સૂત્રધાર એ પડદો હટે તો ખરેખર સંસારનું તત્વ સમજાય બાકી બધા તને કહે છે દેવકીનો દીકરો તો એ ભાગ્યો છો યશોદા લાકડી લઈને વાહે પડી અને યાદ કરો તો આજે મને કહો ભય જેનાથી બીવે એનાથી એ ભયથી તારી લીલાનો પાર નથી પણ આજ તું હાથે ઉગાડો છો હું શું કરું લે હા ભાઈ અને હવે ભગવાન થઈ ગયો છે બે વરદાન આપી દે વિપદ સંતુન શશ્વત તત્ર તત્ર જગદ ગુરુ ભવતો દર્શનમ યત સ્યાદા પુનર્ભવ દર્શન એ લાલા એવું કરને કે ડગલે ને પગલે દુઃખ પડે કુંતાજીએ કીધું એટલે ભગવાન હસ્યા કે હે ફઈ હજી નથી ધરાણા હવે બાકી હોય રહ્યું આટલું તો ભોગવું હવે હારા દિવસ મારે કીધું નહીં એ બધું જૂઠું કાનૈયા તારા વગરનું સુખ એ પણ દુઃખ તા સુખ પર પથરા પડો જાતે રામ હૃદય સે જાય બલિહારી વા દુઃખ કી पल पल राम रटा दुख में सुमिरन सब करे सुख में करे न कोई जो सुख में सुमिरन करे तो दुख काहे को होय पथरा पड़े सुख पर કે કૃષ્ણ વયો જાય જીવનમાંથી એની કરતા દુઃખ હારું કે ક્ષણે ક્ષણે તને યાદ તો કર્યા કરીએ અને બીજું વરદાન આપ કે હજી ધોળા એવા તો એ પાંડવોમાં અને યાદવોમાં પાંડુ શું વૃષણી શું સ્નેહનું બંધન મારું છે એ કપાણું નથી એ તોડી નાખ જેથી હું મુક્ત થઈ શકું
ભગવાને હસતા હસતા કીધું બધું થઈ જશે ફઈ, હું તમારો ભત્રીજો છું. કીધું જો સાચો હો તો હવે રોકાઈ જાય. હારું ફઈ રોકાણ. આ તો ગજ ગજ ફૂલી મારી છાતી. જોયો ને મારો ભત્રીજો. હવે આ ઓલરેડી બધા પાદરે પૂગી ગયા હતા. આ મહેમાન કેવા બોલે છે, બસમાંથી હેઠા ઉતરી જાય. એટલે આજે ઘણી વાર મહેમાન વળવા જાય તો બસ આવી જાય, દરવાજો ખોલે, ઓલા બેહી જાય તોય ઓલા ઊભા હોય. કંડક્ટર એમ કે બેન હવે નહીં ઉતરે, જાઓ ઘરે. પણ આ ઉતરી ગયા અમારા. હાલો લ્યો લે. યુધિષ્ઠિરે કીધું કે આ એટલા સૈનિકોને તૈયાર કર્યા, એ બધાને સિદ્ધ સામગ્રી આપી, આગળ બધી તૈયારી કરાવ્યા. પણ યુધિષ્ઠિરને ગમ્યું કે ઘોડ્યું બીજી વાર થાય, એ રોકાય તો સારું. રાજી થઈ ગયા. દ્રૌપદીને એમ થયું કે મારી હાટે રોકાણ. કુંતાને એમ કે મેં કીધું મારો ભત્રીજો. યુધિષ્ઠિર એમ છે કે મારો શોખ નથી નાશ પામ્યો, પણ હતું તો કંઈક બીજું. આ તો દામોદર છે, એક ગાયક કેટલા પક્ષી પાડે નક્કી નહીં. ભીષ્મ દાદા યાદ આવી ગયા. સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતા કલેવરમ યાવદિદમ હિનો. ઈચ્છા મૃત્યુનો માલિક ગંગા પુત્ર ભીષ્મ, મારે એને દર્શન દેવાના બાકી છે. મારા દર્શન વગેરે દેહ નહીં છોડે. અને હવે ઉત્તરાયણનો સમય આવી ગયો છે, એનો સમય થઈ ગયો છે, તો એને નિમિત્ત બનાવ્યા. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. અરે આજ અરજી અમારી સુનો ગિરધારી, લઈ જાને તારા ધામમાં. હારે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. અરે વાલા અરજી અમારી સુણો શ્રીનાથજી, લઈ જાજો તમારા ધામમાં. હારે નાથ કૃપા તણા છો તમે સિંધુ. અરે નાથ કૃપા કળા છો તમે સિંધો. હારે હું તો માંગુ છું એક જ બિંદુ. અરે હું તો માગો છો એક જ બિંદો. હારે એક બિંદુ માં થાય નહીં ઓછું શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. બિંદુમાં થાય નહીં ઓછું શ્રીનાથજી, લઈ જાજે તારા ધામમાં. શ્રી રાધે. મારો ભક્ત મારી પ્રતીક્ષા કરે છે. 5 હોનાના રથ બનાવેલા હતા, ઓલરેડી લીધા. 5 પાંડવોને બેહાડ્યા, પોતે બેઠા. હાલો ક્યાં? કીધું કુરુક્ષેત્રના મેદાનમાં. યુધિષ્ઠિર દાદાની પાસે ખજાનો પડ્યો છે, લેવા જવાનો છે. ને ત્યાં ગયા તો જોયું કે બ્રહ્મર્ષિ, દેવર્ષિ, મહર્ષિ એક એવો બાકી નહોતો કે જેને હાજર ન હોય. પિતામહ ભીષ્મનું પ્રયાણ થવાનું છે, એના દર્શન કરવા માટે આવ્યા છે. વ્યાસ આદિ બધા જ ત્યાં ઊભા છે. જ્યાં પાંડવોના રથ આવ્યા, યુધિષ્ઠિરાદિએ જઈને પ્રણામ કર્યા. અને છઠ્ઠા રથમાંથી જ્યાં મોરનો પીછધર ઉતર્યો, ત્યાં તો ભીષ્મની આંખોમાં હરખની રેખા ખેંચાણી. આયો બહુ પ્રતીક્ષા કરવાની, પણ મને ખબર હતી કે તું આવીશ. વાલા ધર્મનો માર્ગ છે ને ધીરજનો છે. ગઈકાલે ગંગાજીમાં આપણે ગયા ને તો એક ભીડ તો હોય. એક ભાઈ નીકળ્યા મારી સામેથી, એને ટી શર્ટ પહેર્યું હતું. ટી શર્ટમાં હવે સ્લોગન લખે બધા.
એટલે બહુ મસ્ત સ્લોગન મને યાદ આવી ગયું. લખ્યું હતું ફાસ્ટ નેવર લાસ્ટ. બધી વિદ્યા એમને વહી ગઈ અને ચિંતા ન કરી કે મારું શું થશે. વેગ અપૂર્વ કોપી કોશોયમ વિદ્યતે તવ ભારતી વ્યયત વૃદ્ધિ માયાતી ક્ષય માયાતી સંચયા. હે મા સરસ્વતી, આ તારો ખજાનો કઈક નોખો છે, અપૂર્વ, અદ્ભુત છે, અજોડ છે. બીજા બધા જેમ વાપરો એમ ખૂટે, પણ તારો હે સરસ્વતી વિદ્યારૂપી ખજાનો જેમ વાપરો એમ વધે. એ કોકને ભણાવવું હોય. બધી જ વિદ્યા આપી અને જ્યારે ઉત્તરાયણનો સમય આવ્યો ત્યારે બધાને હાથ જોડ્યા. इतना तो करना स्वामी जब प्राण तन से निकले. कृष्ण त्वदीय पद पंकज पंजरांते अद्यैव में विशतु मानस राजहंस प्राण प्रयाण समय कफवाद पित्ते कंठावरोधन विधो स्मरणम कुतस्ते. कन्हैया એવું કર, આજે જ મારું મન તારામાં લાગી જાય, કારણ કે જેદી નાડી તૂટતી હશે, શ્વાસ ખૂટતા હશે તો ખબર નહીં તું યાદ આવીશ કે નહીં. સો આજ સહી અપના બના લે. હાથ જોડ્યા અને બધામાંથી દ્રષ્ટિ પછી હટાવી આંખોથી અભિવંદન કરી અને એકમાં દ્રષ્ટિને સ્થિર કરી. બહુ સુંદર ભીષ્મ સ્તુતિ છે. હાથ જોડ્યા બોલ્યા ભીષ્મ ઉવાચ ઇતિ મતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભૂમ્ને સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુમ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. કનૈયા, હજી એક જવાબદારી બાકી છે નિભાવવાની. એને જોઈને વિચાર કરે કે આને કેવા જલસા. યુ હેવ બુકડ યોર નેક્સ્ટ બર્થ. કૂતરો થાય ભાઈ તું ત્યાં આવતો હશે. એટલે બી અવેર, બહુ બહુ જાળવીને રહેવાનું. બુદ્ધિને જ્યાં ત્યાં પરણાવવાની. બહેનોને પૂછો, એક જગ્યાએ પરણે તોય આખી જિંદગી ઊંચ્યું નથી આવી. તો તમે તો જ્યાં જેટલા વધારે લગ્ન કરશે બુદ્ધિ એટલું માથાપટ રહે. ભીષ્મ કહે છે આજ સુધી આને કમળના પાંદડાની જેમ હાચવી છે, કનૈયા કોઈને આપી નથી, કારણ કે મને ખબર છે ઠેકાણું તારા સિવાય કોઈ યોગ્ય નથી. મીરાને કીધું તારા લગ્ન કરવા છે, કીધું જરૂર નથી, મેં તો લગ્ન કરી લીધું. મેરે તો ગિરધર ગોપાલ, એવા વરને વરીને શું કરું કે જે મને વિધવા કરે. હારે મેં તો ઓઢી રે એ અખંડ વરની ચૂંદડી. મેં તો ધીરે અખંડાવરની એ ચૂંદડી. મારે માથે રે એ ચાંદલિયો કૃષ્ણજીના મારે માથે રે ચાંદલિયો કૃષ્ણજીના નામનો જી. મેં તો અખંડ વરની ચુંદડી ઓઢી. અરે સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું. મેરે તો ગિરધર ગોપાલ તું જો ન કોઈ. એટલે મારી બુદ્ધિને તમારી હારે જ પરણાવી છે. નાથ તમે એનો સ્વીકાર કરો. કોઈ એમને પરણાવીએ એટલે વરરાજાના થોડું રૂપ, ગુણ, પૈસા બધું જોવું પડે. માતા વિત્તમ પિતા કુલમાદિ સાહિત્યના શ્લોકો છે. તો રૂપનું વર્ણન કરે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામવરમ દધાન. ત્રિભુવન સુંદર છો તમે, તમારી જેવું રૂપાળો કોણ હોય? તમને જોઈને બધા, ભલે આમ બધા કાળીઓ કહે છે, પણ જે જોઈ જોતો રહી જાય છે. ભગવાન કાળા નથી, ઘનશ્યામ છે. ઘન એટલે વાદળો, ઘન ઇવ શ્યામ. રામચંદ્રજી પણ એવા જ હતા.
નીલાંબુજશ્યામલ કોમલાંગમ. સુંદર છે. પૈણો કે નહીં? કઈ ભણેલો છે કે નહીં? છોકરો તો દીકરી આપ. કીધું તારું જ્ઞાન તો મેં જોઈ લીધું. સપદી સખી વચો નિશમ્ય મધ્યે નિજ પરયોર બલયોરથમ નિવેશ્ય સ્થિતવતી પરસૈનિકાયુરક્ષણા ઋતવતી પાર્થ સખેરતિર્મમાસ્તુ વ્યવહિત પૃતના મુખમ નિરીક્ષ્ય સ્વજનવધાદ્વિમુખસ્ય દોષ બુદ્ધ્યા કુમતિ મહરદાત્મવેદ્યયાય ચરણરતિ પરમસ્ય તસ્ય મેસ્તુ. અર્જુનને ગીતાનું જ્ઞાન તે આપી. એની કુમતિ તે હરી હતી. જ્ઞાની છો, એલા ભણેલો છે, ગણેલો છે, જ્ઞાની છે, પણ પતિ થવાને લાયક છે. પતિ કોને કહેવાય? પાતિ રક્ષતિ ઇતિ પતિ. પત્નીનું બધી રીતે રક્ષણ કરી શકે. એના શીલનું, એના ચારિત્રનું, એના સંપત્તિનું, એના ધનનું, એના શરીરનું, એ પતિ છે. ભલા પતિ છે ને એ રક્ષક છે પત્નીનો, ભક્ષક નથી. આ યાદ રાખ. એની રક્ષા તમારી જવાબદારી છે. તો કઈ બળ છે કે કોઈક આવીને ઉપાડી જાય તો બેઠો રહે? એમને જવું પડે, નહીં તો દુઃખ થાય દીકરી. તો કે અરે તારા બળની તો હું વાત કરું. સ્વનિગમમપહાય મત્પ્રતિજ્ઞા ઋતમધિકર્તુમવપ્લુતો રથસ્થઃ ધૃતરથચરણો ભયાચલદ્ગુ હરિરિવહંતુમિભં ગતોત્તરીયઃ. અરે મારી પ્રતિજ્ઞા રાખવા માટે તે તારી પ્રતિજ્ઞા તોડી. શસ્ત્ર નહીં ઉપાડે એમ કીધું તું, પણ દુર્યોધન દરરોજ જાય. હે દાદા, મને ખબર છો તમે અમારા પક્ષે છો, પણ અમારા નથી. જ્યાં અર્જુનને જુઓ ત્યાં ખબર નહીં તમને શું થઈ જાય. અરે ભાઈ દુર્યોધન, હું ધર્મિષ્ઠ માણસ છું, હું બળથી ના 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 ધીમા બાણ થઈ જાય છે. નહીતર આમ હોય કાંઈ. એની સેના નાની, આપણી મોટી. એની સેનામાં બીજું કોઈ નહીં. એક છે એ પણ હથિયાર વગરનો, અને તમે આ બધા ભડવીરો, છતાં મારી અધોગતિ થઈ રહી છે. લડો હરખું લડો. સાંભળી જતી સાંભળવાની તેથી કીધું કે તો જા, કાલ કા હું નહીં કા અર્જુન નહીં. અને એવા દાદા વિફર્યા કે ભગવાનને છું કે આજ દાદો વિફરો છે, આજ ઊંધું ચતું કરી નાખશે. ઘણી આંખો કાઢીને ઘણું કીધું, પણ આજ દાદાનું ધ્યાન જ નહોતું. ભગવાનને સારથી તો બાણ મારવાની છૂટ છે. વિંધી નાખ્યા આમ ક્ષતજા પ્લુતા, ટાંડેથી ભગવાનને લોહી નીકળે. ને ભગવાને કીધું કે આજ એ બુઢા પાગલ હો ગયા, આજ મારે કઈક કરવું પડશે. અને અર્જુનની રક્ષા કાજે રથનું પૈડું હાથમાં લઈ અને સિંહ જેમ દોડે હાથી ઉપર દોડ્યા. અર્જુને કીધું ઉભા રહો, પગ પકડ્યો, પણ અર્જુનને બે ફલાંગ દોડીને લઈ ગયા, મારી નાખું. જ્યાં પાસે પહોંચ્યા ત્યાં બાણ શસ્ત્ર વિન્યાસ કરી અને ભીષ્મજી હાથ જોડ્યા. પ્રભુ હાઉ કરો. અને જ્યાં હાથ જોડ્યા તો શસ્ત્ર નાખી દીધું. શસ્ત્ર નતું લેવું ને, પૂછ્યું બસ આ કરાવવા હાટું જ આ બધું હતું. ભગવાને કીધું શસ્ત્ર ક્યાં છે? આ તો રથનું પૈડું છે. કઈને ભલે વાત વાળી, પણ કાના મને ખબર હતી કે મારી પ્રતિજ્ઞા, કે એક જ ચપ્પુ હોય એ રીંગણા સુધારો તો હોમ એપ્લાયન્સીસ છે, પણ કોકને સુધારો તો જેલ થાય. પણ તું ને હું જાણીએ, મને ખબર હતી મારી પ્રતિજ્ઞા રાખવા તે તારી તોડી છે.
બધી રીતે તું યોગ્ય છો, તું સર્વાંગ સુંદર છો. આ બુદ્ધિ તને પરણાવી, પ્રભુ એનો સ્વીકાર કર. મારી દીકરી બુદ્ધિ છે, એમાં દોષ હશે. એ નથી કેતો એ સર્વાંગ સુંદર છે, સંપૂર્ણ છે, કોઈ અધૂરું સંપૂર્ણ નથી, બધા અધૂરું. પણ તું તો પૂરો છો ને. જે પૂર્ણ છે એની પાસે એ પણ સત્તા છે કે એ અપૂર્ણને પૂર્ણ કરીએ. ગટરનું પાણી હોય સાહેબ, પણ ગંગામાં મળે એટલે ગંગાજળ થઈ જાય. બસ હવે સંભાળજે. એ નાથ મારો દોર તારે હાથ. ધીમે ધીમે વાણી વિરામ પામી. ભગવાને કીધું તો સદૈવ દેવો ભગવાન પ્રતીક્ષિતમ, પ્રતીક્ષા કરી અને કૃષ્ણના દર્શન કરતા કરતા પોતાના આત્મા રામો પોતાના તત્વને ભગવાનની અંદર મેળવી દીધું. અને વૈયાંસી વદિનાથીએ સાંજ પડે, એક વૃક્ષ ઉપર હજારો પક્ષી હોય પણ બધા ચૂપ થઈને બેહી જાય એમ હોબો પડી ગયો કુરુક્ષેત્રના મેદાનમાં. ખરેખર વૈયા ગયા ભીષ્મ. ભગવાનને જોતા જોતા યુધિષ્ઠિરે પોક મૂક્યો. ભગવાને સાંત્વના આપી. વ્યાસ આદિ બધાએ ખૂબ યુધિષ્ઠિરને સમજાવ્યા. અને રાજા સમ્રાટ છે એ કોઈનો અગ્નિ સંસ્કાર ન કરી શકે એવો નિયમ છે, એટલે યુધિષ્ઠિરે કરાવ્યા. એના માટે બધી ક્રિયાઓ કરી, છૂટથી કરી. અને ફરી પાછા બધા હસ્તિનાપુરમાં આવ્યા. પછી ભગવાને કીધું કે હવે તો હું નહીં જ રોકાવ, ધીસ ઇઝ ફાઇનલ, આઈ એમ લિવિંગ ફાઇનલી. અર્જુનને કીધું, અર્જુન અરે જાઉં જરી ઠેક દ્વારકા સુધી મૂકતા આવો. અને અમે સાસરું છે, હાહરિયાનો મહિમા તો હોય જ. અહીંયા ઘણા બધા જમાયો આવેલા છે, કેટલા બધા હાચવે છે. કુમાર કઈ લાવી દઉં? શંભુ છે તે હિમાલય, તો જા, તો જઈ આવ જરીક, થોડાક દી રોકાજે ત્યાં, પછી વહી આવજે. સેના મોકલી, હારે સેવકો મોકલ્યા. અને ફાઇનલી ભગવાન હસ્તિનાપુરમાંથી નીકળ્યા અને ક્યાં આવ્યા? દ્વારિકામાં. દ્વારિકામાં તો જાણે આમ નવી દુલ્હનની જેમ સજાવ્યો. આખી દ્વારકા ઉમટી છે. ભગવાનનું દિવ્ય અને ભવ્ય સ્વાગત કર્યું. અને યથા યોગ મિલે રઘુરાય એમ કીધું ને, જેમ એમ યથા યોગ્ય ભગવાન બધાને મળ્યા. માતા પિતાને પ્રણામ કર્યા, સમય ઉંમરનાને ભેટા ભગવાન. અરે કનૈયા નહોતું ગમતું તારા વગર યાર. કોણ આવે અમારી જમનામાં ના આવે? સ્વિમિંગ કોણ કરે? ભગવાને કીધું હું તને દરરોજ યાદ કરતો હતો, પણ હવે કાલથી નાવા જાશું આપણે. જે જેવા હતા મિત્રોને ભેટા, મોટાને પગે લાગ્યા, નાના એને પગે લાગ્યા, એને આશીર્વાદ આપ્યા. અને ભગવાન દ્વારિકામાં આવ્યા. માતા પિતાને પહેલા પગે લાગ્યા, પછી પોતાના બેડરૂમમાં ગયા. સ્પષ્ટ લખ્યું છે ભાગ. પછી વહુની પાસે ગયા, કારણ કે પતિ પત્નીનો સંબંધ પ્રગટ કરવા જેવો નથી. આ તો વેસ્ટર્ન કલ્ચર આવ્યું અને લો ગાર્ડન છે અમદાવાદનો લવ ગાર્ડન થઈ ગયો. એ વેસ્ટર્ન કલ્ચરના કારણે. આપણે ત્યાં પ્રેમને છુપાવવામાં આવે છે. એ પ્રદર્શનનો વિષય નથી, એ તો જે કરે જાણે. એટલે આપણે ત્યાં આમ ખભામાં હાથ નાખીને ફરવાની આપણી સિસ્ટમ નથી. ખરેખર ફરે એનો વાંધો નથી, પણ એ સિસ્ટમ આપણી નથી. આપણે ત્યાં તો એ પ્રેમ તત્વ અંદર જઈને ઓલી કે મને નહોતું ગમતું. ભગવાને કીધું હું છોકરાઓનું પરિણામ આવી ગયું, હું છું. જો પાછા આવ્યા એટલે બધું પહેરી લીધું ભગવાને. આનું હું છું, આનું હું છું. બધા મંત્રીઓ મળવા આવી ગયા, ગુપ્તચરો આવી ગયા, પાછો રાજા થઈ ગયો. એટલે એક વસ્તુ રાખવી સંસારમાં કે જે કામ માટે જે વસ્તુ છોડીને જાવ ને હાવ છોડીને જવી. કથા માટે ઘર મૂકીને આવ્યા તો પછી હાથ દી ભૂલી જવાનું. કથામાં તો ભૂલી જ જવાનું, જે થાવ એ ભૂલી થાય. જનકની જેમ એ મિથિલા હળગે છે તમારી મહારાજ, તો જનકે કીધું મિથિલા આયામ પ્રદીપ્તાયામ ન દહતી કશ્ચન. હું કથા મૂકીને નહીં જાઉં. ક્યારે અષ્ટાવક્ર ગીતા એને મળે, ક્યારેક સાંભળો, વાંચો, એટલે ભૂલી જવાનું. અને આ ગેટની બહાર નીકળી એટલે બધું પહેરી લેવાનું. ફોન કરો, હા હું છું, આ તારા મિસ કોલ કામ. ભગવાન દ્વારકામાં બધી વ્યવસ્થા પાછી ચાલવા મળી.
દ્વારકાધીશનું એકાદું ગીત પછી ગાશું આપણે એની લીલામાં. અત્યારે કથાનો ક્રમ ઘણો લાંબો છે એટલે 2 લીટી સંભળાવી દઉં. મૂર્તિ મળતી નથી દ્વારિકાના નાથની, મૂર્તિ મળતી નથી દ્વારિકાના નાથની, જોડ એની જડતી નથી દ્વારિકાના નાથની, એ જોડ એની જડતી નથી દ્વારિકાના નાથની. ભલે ને આંખ એની બંધ જ હોય, એ ભલે ને આંખ એની બંધ જ હોય રે. ડાકોરમાં એક છે, એક દ્વારકામાં છે. પહેલા જે મૂળ હતું દ્વારકામાં એ બોડાના ડાકોર લઈ ગયા. 2 સ્વરૂપમાં ફરક એટલો છે કે ડાકોરનો ઠાકોર છે એ ઉઘાડી આંખ વાળો છે. અત્યારે આથણાની સિઝન છે ને, કેરીના ભાગ કરાવીને એવી ફાટા જેવી આંખ. અને ભગવાનની મૂર્તિ આ ગુગળી બ્રાહ્મણે થોડી ઉતાવળે કાઢી લીધી એટલે ભગવાનની દ્વારકાધીશની આંખો બંધ છે. આ ઘણા દ્વારકા જી આવે નહીં ખબર ન હોય, આંખો બંધ છે. એટલે કવિ કહે છે ભલે ને આંખ એની બંધ જ હોય, ભલે ને આંખ એની બંધ જ હોય, દ્રષ્ટિ એની અંધ નથી દ્વારિકાના નાથની, એ દ્રષ્ટિ એની બંધ નથી દ્વારિકાના નાથની, મૂર્તિ મળતી નથી દ્વારિકાના નાથની, મૂર્તિ મળતી નથી દ્વારિકાના નાથની. ભલે પૂજારી એને પડદામાં રાખે, ભલે પૂજારી એને પડદામાં રાખે, કે ભલે પૂજારી એને પડદામાં રાખે, બંધન એને કોઈના નથી દ્વારિકાના નાથને, બંધન એને કોઈ ના નથી દ્વારિકાના નાથની, મૂર્તિ મળતી નથી દ્વારિકાના નાથની, એ મૂર્તિ મળતી નથી દ્વારિકાના નાથની, જોડ એની જડતી નથી દ્વારિકાના નાથની, એ જોડ એની જડતી નથી દ્વારિકાના નાથની. બોલીએ શ્રી દ્વારિકા દેશ કી જય. ભગવાન દ્વારિકામાં આવ્યા, રાજોચિત સ્વાગત થયું. આ બાજુ હસ્તિનાપુરની અંદર જેની રક્ષા કરી ભગવાને એ મહારાજ પરીક્ષિતનો યથા યોગ્ય સમયે જન્મ થયો. બોલીએ પરીક્ષિત મહારાજ કી જય. ઉત્તરાતનય, ઉત્તરાના ઉદરમાંથી પરીક્ષિત જન્મા છે. એમનું ઓરિજિનલ નામ તો વિષ્ણુરાત છે. આધાર કાર્ડ પ્રમાણે વિષ્ણુરાત એવું નામ શું કામ પાડ્યું? તો કે ભગવાને રક્ષા, રાત ત્રાત રક્ષિત, હુ વોઝ પ્રોટેક્ટેડ બાય લોર્ડ વિષ્ણુ. પણ જેવા જૈનમાં ને એટલે પરી એક ઉપસર્ગ છે સંસ્કૃતમાં, પરી એનો અર્થ થાય ચારે બાજુ. પરિતઃ વિકસિત. જેવા જૈનમાં એવું જોવાનું શરૂ કર્યું કે ઉદરમાં જેના દર્શન કર્યા હતા એ ક્યાં. બીજા અર્થમાં કહીએ તો જે જીવે જન્મતા વેદ ભગવાનને શોધવાની શરૂઆત કરી દીધી એ પરીક્ષિત, અને એટલે એને ભાગવત મળ્યું. અને આપણે હજી છોકરા માટે વહુ ગોતીએ છીએ ને કોઈક નોકરી ગોતીએ છીએ. જેટલું મોડું કરશું એટલું થશે. આજ નહીં તો 5 જન્મ. એટલે પરીક્ષિત પરમ ભાગવત છે. એટલે નામ વિષ્ણુરાત બર્થ સર્ટિફિકેટમાં,
પણ ફેમસ થયા પરીક્ષિત નામથી. પરમ ભાગવત છે. પરીક્ષિતનો જન્મ થયો, યુવાન પણ થઈ ગયા હતા. આમ તો 7 મહિના ભગવાન દ્વારકામાંથી અર્જુન રોકાઈને આવ્યા અને સમાચાર લઈને આવ્યા કે હવે પ્રભુ રહ્યા નથી, સ્વધામ ગયા છે, યાદવા સ્થળે કરાઈ નાખી છે. અર્જુન, કેમ પડી ગયું તારું મોઢું? કોણે તારું અપમાન કર્યું? અરે આ તારા ગાંડીવનો ટંકાર થાય અને કૌરવ સેનાના કાળજા કંપી જાય, એ તારો ગાંડીવ ક્યાં? પ્રાણ પ્રિય ગાંડીવ, દેવાનું વ્રત લઈને તું દઈ ન શીખ્યો? ભીખાને ખવડાવ્યા પેલા તે જમી લીધું? યાચકની માંગણી પૂરી ન કરી શકો? શું થયું કે તું આટલો ઉદાસ? અર્જુને કીધું કે જે ગાંડીવના ટંકારથી કૌરવ સેના કાપતી અને મારું હૃદય ફૂલાતું, આજે ખબર પડી એ બળ મારું નહોતું, એ તો આગળથી આવતું હતું. ભાઈ, સમય સમય બલવાન હૈ નહીં માનુષ બલવાન, કાબે અર્જુન લૂટિયો વહી ધનુષ વહી બાણ. માટે પરમાત્માએ હારો સમય આપ્યો હોય તો ઉપયોગ કરી લેજો વાલા. સત્તા હોય, સંપત્તિ હોય, બાકી કલેક્ટરના બાપ થઈ જાઓ પણ રિટાયર થઈ જાઓ, કોઈના કામ નહીં કર્યા હોય કોઈ પૂછશે નહીં. સમય હોય તો વાપરી લેજો, અને નો સમય હોય તો મુંજાતા નહીં. સમય હવનો આવે છે, અપના ટાઈમ આયેગા. સુખ દુઃખમાં સમતા થાય. અર્જુને સમાચાર આપ્યા ને કીધું, હે અર્જુન, જો નારદે કીધેલો સમય આવી ગયો હોય તો કનૈયો નથી તો હવે આપણે શું અહીંયા છે? ને એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર રાજસી વસ્ત્રનો ત્યાગ કરી અને અગ્નિહોત્રના અગ્નિની ભસ્મ લઈ શરીરે લગાડી અને પાંડવો નીકળી ગયા. વાલા, આને છોડ્યું કહેવાય. પરીક્ષિતને રાજા બનાવ્યો, પણ આ તો પાંડુનો વંશધર હો. જાણે લખ્યું છે ભાગવતમાં કે પરીક્ષિતના રાજ્યમાં જાણે બીજું રામ રાજ્ય આવ્યું. કામમ વર્ષ પરજન્ય પૃથ્વી સસ્યશાલિન. જાણે પાછો સતયુગ આવી ગયો. પણ એક વાર નીકળેલા અને જોયું કે એક શુદ્ર પુરુષ રાજાનો વેશ પહેરી અને કોઈ ગાયને દુઃખ આપે છે. યાદ રાખજો, જે સરકારમાં બ્રાહ્મણ દુખી હોય, ગાય દુખી હોય અને સંત દુખી હોય, એ સરકાર અસરકારક નથી. રાજાનું કર્તવ્ય છે ગૌ રક્ષા થાય. દુઃખ સાથે કહેવું પડે છે, આજે ભારતમાં કતલખાનામાં કેટલી ગાયો કપાય છે. સર્વાધિક હિન્દુ બહુમતી ધરાવતો આ દેશ, અને એમાં હિન્દુના સનાતન ધર્મના સૂત્રો અડધૂત થાય છે. માટે હિન્દુઓ એક બનજો તો જ ટકશો, નહીતર બધા ટાપીને બેઠા છે તમારી વાહે, મૂળાની જેમ ખેંચી નાખશે. બુદ્ધિને બળ ઠેકાણે રાખજો. મારા રાજ્યમાં ગાયની આંખમાં આંસુ, તલવાર ખેંચી, એ કોણ છો તું? પણ સામે વાળો કળિયુગ હતો. વિચાર કરો વાલા, કળિયુગમાં જન્મેલા આપણે બધા એટલા ચાલાક હોઈએ તો કળિયુગ કેટલો ચાલાક હશે? એની પાસે ટ્રીક ખબર હતી, દુખતી રગ. જૈન પરીક્ષિતના પગ પકડ્યા. પાંડુના વંશધરનો અને પાંડવનો નિયમ હતો કે શરણે આવે એને મારે નહીં. વિભીષણ આવ્યો, બીવરાવ્યા હતા કે શત્રુનો ભાઈ છે, નામ છે. રામે કીધું ગમે એ હોય, મારા શરણે આવે એટલે મારો. ભલે ગમે એટલું જોખમ ઉઠાવવું પડે. શરણે આવ્યો એટલે અભય આપ્યો. હવે તને મારીશ તો નહીં, પણ મારા રાજ્યમાં તો રહી શકીશ પણ નહીં. કીધું તો જાઓ ક્યાં? આખી પૃથ્વીમાં તમારું રાજ છે. એટલે અનલિમિટેડ પેક હતું કલિયુગનું, એને લિમિટેડ કરી નાખ્યું અને 4 સ્થાન આપ્યા. દ્યુતમ પાનમ સ્ત્રીય સૂના યત્રા ધર્મસ ચતુર્વિધ. દ્યુતમ જુગાર રમાતા હોય. આપણા બ્રાહ્મણોમાં પણ ક્યાંક ક્યાંક આ દૂષણ છે. વાલા, આજથી બંધ કરજો. એમાં આપણું મોટું તળ તો ફેમસ છે ને, ન હોવું જોઈએ. લખ્યું છે આગળ, અથૈતાની ન સેવેત બુભૂષુ પુરુષો કચિત.
વિશેષતઃ ધર્મશીલો. પોતાનું કલ્યાણની ઈચ્છા હોય એને તો આ બધાથી આગું રહેવું, પણ વિશેષ કરીને ધાર્મિક માણસ હોય, રાજા હોય, ધર્મના માર્ગે, એટલે અમારી જેવા કથાકાર વગેરે કઈ ઉપદેશક કે થયા હોય, ભજન ગાતા હોય, એને તો આ 4 વસ્તુથી આગું જ રહેવું. દ્યુતમ જુગાર, પાનમ મદિરાપાન, ન પીવાય એવું પીવું, સ્ત્રીય અધર્મથી કોઈ સ્ત્રીને ભોગવવી, વેશ્યાલય, અને સુના હિંસા થતી હોય, કતલખાના વગેરે. એટલે બુદ્ધએ તો વિચાર આપ્યો કે સમ્યક આજીવ, અષ્ટાંગ માર્ગ આપ્યો ને બુદ્ધે, એમાં એને કીધું આજીવિકા પણ સમ્યક રાખવી, જેમાં જીવ હિંસા વગેરે ન હોય. એટલે તમે જો જૈન ગમે એવો હશે, સાચો હશે, એ કોલસાનો ધંધો નહીં કરે કોઈ, અહિંસા પરમો ધર્મ, આ બધું રાખવું જોઈએ. તો 4 સ્થાનમાં રહે છે. પુનશ્ચયાચમાનાય, પાછું માંગ્યું કે મારો પરિવાર બહુ મોટો, 4 BHK કેમ નહીં થાય, એકાદો રૂમ વધારી દે, માથે ઉતારી દે. તો કીધું છે ઔતરેયને દત્તાની. મેં કીધું ને ભાગવત એક શ્લોકમાં રહે છે, ઉત્તરાના દીકરાએ આપ્યું એમ કીધું. એવું શું કામ કીધું? તો કે જેની માં દયાળુ હોય ને, દાતાર હોય, એનો જ દીકરો દાતાર છે. માએ પોતાના વર હાટું લાડવા હંતાડ્યા હોય, એની દીકરી તે હારે જઈને હંતાડે જ તે. આ ઉત્તરાનો દીકરો છે ભાઈ, માગ્યું દીધું. અહીંયા તો માગવા વાળો ભૂલે. કર ઉપર કોઈ દી કર ધર્યો નહીં, આપ્યું નહીં. કર ઉપર કોઈ દી કર ધર્યો નહીં, અને પછી કરમાં પહેરે કડા, એ માણહ નહીં પણ મડા, એ સાચું હોરઠિયો ભણે. દાતારી સજ્જનતા આ બધું પેટમાંથી આવે. સતેષુ જાયતે શૂરઃ સહસ્રેષુ ચ પંડિતઃ દાતા ભવતી. જા, અનીતિના ધનમાં તારો વાસ, સુવર્ણમાં. સુવર્ણ એટલે સોનું, પણ સોનું તો પવિત્ર છે, સોનું બધાએ દરરોજ પહેરવું ફરજિયાત. આ બહેનો હવે બગસરામાં આવી ગઈ ઇમિટેશનમાં, પણ હોનાની એકાદી વસ્તુ રાખવી, ભલે હરિદ્વાર ન લેવા હોય તો લખજો. સોનું છે ને તમારા બીપીને રેગ્યુલેટ કરે છે, બહુ ઉત્તમ વસ્તુ છે. આયુર્વેદમાં તમે સુવર્ણ ભસ્મના કેટલા બધા પ્રયોગો છે, તમે જોજો. પણ કયું સોનું? અનીતિનું ધન, એમાં વારસ છે. પણ પગે લાગ્યો તો ને, કળિયુગનો સ્પર્શ તો થઈ ગયો ને, જેવા તેવા માણસનો સ્પર્શ ન કરાય. એટલે પગેથી કળિયુગે પ્રવેશ કર્યો, નળ રાજાને પણ અને પરીક્ષિતને પણ. શિકાર કરવાનો વિચાર થયો ને, કાળો રથ, કાળા ઘોડા લઈને નીકળ્યો શિકારે, પણ પોતે જ તરસથી વ્યાકુળ થયો. કથા આપણે જાણીએ છીએ. આશ્રમમાં ગયો, બપોરના સમયે બધા સૂઈ ગયા હતા, વિરામમાં હતા, વામકુક્ષીમાં ઋષિ સમાધિમાં હતા. મરેલો સર્પ નાખ્યો, અને એ કૃતિના કારણે એના પુત્ર શૃંગીએ શાપ આપ્યો. ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકઃ સપ્તમેહની દંક્ષતિ સ્મ કુલાંગારમ ચોદિતો મે તદ્દ્રોહમ. જેણે આ સર્પ નાખ્યો, 7મા દિવસે તક્ષક કરે. ઋષિને ખબર પડી તો 2 શિષ્યોને મોકલા કે ભાઈ જા જઈને એને કહી આવો, રાજાને ખબર નથી. આ 2 શિષ્ય એટલે કોણ? દિવસ અને રાત, ગૌરમુખ અને કાળમુખ. મોઢું ધોળું છે એ દિવસ, કાળું છે એ રાત. દરરોજ આવીને મને તને સમજાવે છે કે ભાઈ 7મા દિવસે મરવાનું છે. અહીંયા બધાનો વાર નક્કી છે, રવિ સોમ બુધ ગુરુ શુક્ર શનિ. આજ એકાદો છપાય, તારીખ ગમે હશે. તો ચેત ચેત કપટ તજ ભજ મન, ચેતી જા. પરીક્ષિત એને દક્ષિણા આપીને વિદાય કર્યા કે તમે બહુ સારું છું, મને કીધું, જાઓ કઈ વાંધો નહીં. 7 દિવસ તો છે ને. અને તત્ક્ષણ જન્મે જઈને પોતાના દીકરાને યુવરાજ બનાવી રાજ છોડી અને ગંગાના કિનારે આવીને બેસી ગયા, અને કીધું કે ભૂખ અને તરસ જેને સાધના કરવી છે એને આ સહન કરવા જરૂરી છે. એટલે આપણે ત્યાં નિર્જળ એકાદશી આવે છે, ઉપવાસ આવે છે. આપણે એનો અર્થ ફેરવી નાખીએ, અલગ વાત છે. આપણે ફરાળ કરીએ ને હુંડલો ભરીને કરીએ. ને ભાવનગરમાં તો અમારે ફરાળી ઢોસા અને ફરાળી હું નથી મળતી એમ કે ને, આમ તો
તો રહેવું જ નહીં, કરવું જ નહીં, ખાઈ લેવું દોઢ રોટલો જમતા, અને કરો તો સાચું કરો. શરીરને એનાથી લાભ, હા ચલા. આ ભૂખ તરસના કારણે અપરાધ થયો ને ઋષિઓનો. પ્રજા અપરાધ કરે તો રાજા દંડ દે, રાજા અપરાધ કરે તો કોણ દંડ દે? ધર્મ એને દંડ દે, ધર્મદંડીઓ છે. એટલે હવે 7 દિવસ પૃથ્વી પર રહેવાનું છે, અન્ન જળ નહીં લો, અનશન વ્રત લીધું, અને ભગવતી ગંગા પતિત પાવીના કિનારે આવીને બેસી. અરે વિચારો તો ખરા, એકવાર એક બ્રાહ્મણે અસ્ત્ર છોડ્યું હતું, બ્રહ્માસ્ત્ર. ત્યારે ભગવાને પણ શસ્ત્ર બની આની રક્ષા કરી હતી માતાના ઉદરમાં. અને આજે પણ બીજા બ્રાહ્મણે વાણી છોડી છે, વાઘ વસ્ત્ર, વાઘ વજ્રમ વિસસર્જ. તો ભગવાન પણ શસ્ત્રને શસ્ત્રથી કાપ્યું, હવે વાણી છોડી છે, તો ભગવાન પણ વાણી રૂપે આવશે. ભગવાન ભાગવત થઈને આવશે અને પરીક્ષિતનો મોક્ષ કરશે. અર્જુન નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનો નાશ નથી. પણ એ કથાનું શ્રવણ આપણે આવતીકાલથી કરીશું. આમ તો આજે કપિલ જન્મ મારે કરવાનો હતો, પણ મને જરા ઈમેલ આવ્યો, ભાઈ કીધું કે કપિલજી કાલે ટ્રેન ચૂકી ગયા, જરા લેટ છે. એટલે કપિલ જન્મની કથા આપણે કાલે શ્રવણ કરીશું. સમય ઘણો થયો છે, વ્યવસ્થાને માન આપી અને કથાને અહીંયા વિરામ. થોડો કથા ભાગ જે બાકી છે આવતીકાલે આપણે એને જોઈન કરશું. આવો 2 મિનિટ ભગવાનનું પવિત્ર નામ લઈ, પછી આરતી અને પછી તરત જ પ્રસાદ. બરાબર, 2 મિનિટ સંપૂર્ણ પ્રસાદ બોલી ગયો એટલે એને મોઢામાંથી અને મગજમાંથી કાઢીને પ્રેમથી ભગવાનનું નામ. શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, 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 ભજો 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 નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન 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 નારાયણ નારાયણ હરે હરે, ભજમન નારાયણ નારાયણ હરે હરે, ધર્મ નારાયણ નારાયણ હરે હરે, ભજમન નારાયણ નારાયણ હરે હરે, હે ભજમન નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, ભજો 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 નારાયણ નારાયણ હરે હરે, શ્રીમન નારાયણ નારાયણ હરે હરે, હે શ્રીમન નારાયણ નારાયણ